નમસ્કાર દોસ્તો, જય હિન્દ. અને આજે આપી પહોંચ્યા છીએ આપણે ગોંડલ ખાતે ગઈકાલે આપણે રાજકોટ હતા. રાજકોટની અંદર મહિલા ઉમેદવારો છે એમનું રનિંગ જે સ્ટાર્ટ થયું એ આપણે જોયું. ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ તમારા તરફથી મળ્યો. એટલે હવે આપણે પુરુષ ઉમેદવારોનું જે રનિંગ છે ગોંડલ ખાતે અત્યારે થઈ રહ્યું છે. મારી પાછળ જે છે એ આરપીએફનું ગ્રાઉન્ડ જે આ ગોંડલ ખાતે ત્યાં બધા પુરુષ ઉમેદવારોનું જો 5 કિલોમીટરનું રનિંગ છે અને આખી જે ગ્રાઉન્ડની એક પરીક્ષા છે એ થઈ રહી છે. ઘણા બધા ઉમેદવારો અંદર છે. પહેલો રાઉન્ડ ગયો છે, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડવાળા ઉમેદવારો હજી દોડે છે. ધીમે ધીમે હમણાં ઉમેદવારો છે ફર્સ્ટ રાઉન્ડવાળા બહાર નીકળી રહ્યા છે. 5 કિલોમીટર લાંબુ હોય છે અને પછીની પ્રોસિજર છે થોડી લાંબી હોય છે. એટલે ઉમેદવારો છે એમને થોડો ખાસો એવો ટાઈમ જે છે લાગતો હોય છે અને ઠંડી પણ હોય છે. આ બધું પણ ધીમે ધીમે તડકો થઈ જાય છે એટલે ઠંડી વાંધો નથી આવતી. પણ ઓવરઓલ જોવા જઈએ તો ગ્રાઉન્ડ છે એ કઈ રીતે કેટલા લોકો પાસ થાય છે, કેટલાની બેચમાં દોડવામાં આવે છે પુરુષ ઉમેદવારો માટે, એના વિશે આપણે ઉમેદવારો પાસેથી ચર્ચા કરીએ. જે હજી ફર્સ્ટ બેચની અંદર બહાર નીકળીને પોતાનું રનિંગ જે છે કમ્પ્લીટ કર્યું છે. ભાઈ, ક્યાંથી આવો છો? પીઠળ, જામનગરથી. જામનગરથી. ઓકે. જામનગરથી કેટલા વાગે, કયા સમય આવ્યા? અમે અહીંયા ગ્રાઉન્ડે 5:30 વાગે પહોંચી ગયા હતા. મારો 6 વાગ્યાનો ટાઈમ હતો દોડવાનો. એટલે અમે આવી ગયા હતા રાતે જ, પણ અહીંયા 5:30 વાગે ટૂંકમાં. ઓકે. એટલે અરાઉન્ડ ઇટ તમારો રિપોર્ટિંગ ટાઈમથી તમે કેટલા વહેલા જનરલી આવતા હોય છે? રિપોર્ટિંગ ટાઈમથી સામાન્ય રીતે 1 કલાક. અમે અડધી કલાક વહેલા આવ્યા હતા પેલી બેન્ચ. ઓકે. શરૂઆતમાં જ. હવે ગ્રાઉન્ડની સગવડો કેવી છે? ગ્રાઉન્ડમાં તમને કોઈ તકલીફ પડી કે એવું કંઈ? ના, તકલીફ કોઈ જાતની નથી. ગાઈડનું સારું હોય ને સ્ટાફનો શું કહેવાય સપોર્ટ બહુ સારો મળે. હા, ગઈકાલે પણ મહિલા ઉમેદવારોની બાબતમાં એક વસ્તુ જાણવા મળી કે ભાઈ સ્ટાફનો સપોર્ટ ખૂબ સારો છે. એટલે એ જ વસ્તુ આપણે કન્ફર્મ કરીએ કે ભાઈ પુરુષ ઉમેદવારો છે તો એમના માટે સ્ટાફનો સપોર્ટ કેવો છે, કઈ રીતે છે. ઓવરઓલ આપણે માનીએ કે બધા સપોર્ટિવ જ છે, પણ ઓવરઓલ જે છે બધાને સપોર્ટિવ છે. હવે તમારું ગ્રાઉન્ડ જે છે એ શરૂ ક્યારે થયું અને કેવી આખી પ્રોસિજર રહી એ જણાવો. અમારું ગ્રાઉન્ડ મારે 6 વાગ્યાનો વારો હતો અને અમારો જે 200 જણાને દોડાવવાના હતા એમાં 6:30 વાગે ચાલુ કર્યું હતું. 6:30 વાગ્યાની આજુબાજુમાં ચાલુ કર્યું હતું ગ્રાઉન્ડ. બરોબર. અને 6:45 પૂરું થયું હતું. બરોબર. 6:20 આજુબાજુમાં કર્યું હતું, 45 પૂરું થયું. પાસ થઈ ગયા? હા, હું પાસ થઈ ગયો. વાહ, કોંગ્રેચ્યુલેશન, ખૂબ સરસ. ટાઈમ કેટલો લાગ્યો? ટાઈમ મારે અહીંયા મારે 22.5 મિનિટ જેવું થયું છે. પેલા હું 24 થતું, મતલબ અહીંયા ટૂંકમાં ટાઈમ ઘટે. ઓકે. એટલે ગ્રાઉન્ડ માફક આવી જાય અને તમે તમારા પ્રેક્ટિસ કરી. પ્રેક્ટિસ કેટલા સમયથી કરતા હતા? કમસે કમ 4 મહિના. ઓકે, 4 મહિના. બરાબર છે. અને આ ગ્રાઉન્ડની અંદર તમે ગ્રાઉન્ડની શરૂઆત થઈ, ગ્રાઉન્ડ તમારું રનિંગ પતી ગયું. રનિંગ પછીની શું પ્રોસિજર છે? રનિંગ પછી કાંઈ નહીં, પેલા બેસાડે જેટલા હોય એને. કેટલો કલાક બેસાડે? આઈ થિંક એકાદ કલાક જેવું તો બેસાડ્યું હોય ફાઇનલ. ગુરુ જ આવી ઠંડીમાં બે હોય છે, મને ફાઇનલ યાદ નથી, પણ એકાદ કલાકની આજુબાજુમાં થઈ હોય છે. પછી પાસનું રિઝલ્ટ આવે એટલે જે પાસ થઈ ગયા એને પેલા ઊભા કરાવી લેતા હતા, પછી બાકી જે વહીતા એને છોડી દેતા હતા. એટલે રિઝલ્ટ આવે એટલે પેલા પાસ વાળાને કાઢતા હતા. તમારી હાઈરે એક યરે બેચ કેટલાની દોડાવી હતી? 200 ની બેચમાં દોડાવે છે ને? બરાબર. કેટલા પાસ? 200 માંથી કેટલા પાસ થાય છે? 200 માંથી અમારી બેચમાં 103 જણા જેવા પાસ થયા હતા. એમાંથી 5 જણા છાતીમાં ને હાઈટમાં એવી રીતે નીકળ્યા હતા. એટલે 50% રેશિયો. હા, ટોટલ 50% જેવો રેશિયો. 98 જેવા પાસ થયા ટોટલ. 98 જેવા પાસ થયા. બરાબર. વજનનું કઈ ક્રાઇટેરિયા છે કે માપવામાં આવે છે કે? વજન નહીં, ઓનલી ફોર છાતી અને હાઈટ. છાતી અને હાઈટ અને રનિંગ, આ 3 જ વસ્તુ કરવામાં આવે છે ને? બરાબર છે. ઓકે. તો બીજી કઈ રિંગની કે કઈ વસ્તુ શું છે એ વસ્તુ? હા, રિંગ અહીંયાથી આપણે જ્યારે એન્ટર કરીને ત્યારે જ રિંગ આપણને આપી દેવામાં આવે છે. આપણે રીતે ગોઠવી લેવાની જેમ હોય. 12 રિંગ આપે, જે રિંગ જોતી હોય. બરાબર. ઓકે. અને એ તમારે કરતી જવાની જેમ જેમ તમારો રાઉન્ડ શરૂઆત કરો, એક રાઉન્ડ પૂરો થાય ત્યારે એક રિંગ નાખી દેવાની. બરાબર. 12 રાઉન્ડ પૂરા કરવાના એટલે ભૂલાય નહીં. બરાબર. ગ્રાઉન્ડમાં કઈ પાણીની સુવિધા? હા, પાણીની સુવિધા 2-3 જગ્યાએ પાણીની સુવિધા છે. આપણે જ્યારે એન્ટર કરીએ અહીંયા પણ પાણીની સુવિધા છે. અહીંયા ગ્રાઉન્ડ પૂરું થઈ જાય અહીંયા પણ પાણીની સુવિધા છે. બરાબર. પોલીસ વાળા લોકો છે તમને કઈ રીતે સપોર્ટ કરે છે અંદરથી? પોલીસ વાળા સપોર્ટ આપણને કોન્ફિડન્સ દેતા હોય. ઊભા કોઈ રહેતા હોય તો એને ઊભા નથી રહેવા દેતા.
લાઉડ્સમાં પણ બોલતા હોય છે કે હવે તમારે સ્ટેપ ખોલો, ક્યારે સ્ટેપ ખોલવાના, ક્યારે તમારે કેવી રીતે દોડવાનું, એ બધું કહેતા હોય છે. ફૂલ સપોર્ટ. એટલે માની લ્યો કે તમારે 12 રાઉન્ડ જેવું તો હોય ને, બરાબર છે. એટલે 12 રાઉન્ડ ની અંદર કયા રાઉન્ડમાં તમારે સ્ટેપ ખોલવાના એવું ક્યારે એનાઉન્સ કરે છે? એવું 8-9 રાઉન્ડ થઈ જાય ને એટલે ટૂંકમાં એ મિનિટ ઉપર કહેતા હોય, એ તો બધાની તો એ તો મિનિટ ઉપર. એટલે મિનિટ ઉપર કે 20 મિનિટ 21 મિનિટ થયું એટલે પછી કહેતા કે હવે તમે સ્ટેપ ખોલવાનું ચાલુ કરી નાખો, થોડીક સ્પ્રિન્ટ, થોડુંક વધારે દોડો. બરાબર. એટલે શરૂઆતમાં વધારે દોડવાની ના પાડતા હતા. બરાબર. એટલે શરૂઆત ધીમે ધીમે, કારણ કે જનરલી 5 કિલોમીટરમાં બધાય ભૂલ આ જ કરે છે કે જે 50% જે નાપાસ થાય છે એ શરૂઆતમાં જ પોતાની એનર્જી છે એ કરી નાખે છે. બરાબર છે. અને આ આખું જે પ્રોસિજરમાં તમને ક્યાંય પણ કોઈ જગ્યાએ અવ્યવસ્થા લાગી હોય કે વ્યવસ્થા સારી લાગી હોય, એને તમે કઈ રીતે જોશો? અવ્યવસ્થામાં તો એક વસ્તુ આમાં શું કહેવાય, આપણે સિસ્ટમ ઘણી લેટ ચાલે છે. જેમ કે રિઝલ્ટ આવવામાં ને એમાં વાર થોડીક લાગે છે, બિહારી રાખે ને, એ એક જ અવ્યવસ્થા લાગી, બાકી કોઈ અવ્યવસ્થા નથી એમાં. ઓકે. ઓલો જે ટેગ જે છે એની આખી એક પ્રોસેસ થાય છે ને હોય એમાં લેટ બહુ થાય છે. બરાબર. રિઝલ્ટ નું અનાઉન્સમેન્ટ કેવી રીતે થાય છે? એ તો જે સર લેવાના આવે હોય છે, પોલીસ વાળા ભાઈ જે લઈ આવે, એ નામ બોલે ખાલી અને કાં ચેસ્ટ નંબર બોલે. ઓકે. અને એ કેમ કેટલા મિનિટમાં પૂરું થયું? ના, એ કહેતા નથી, પણ એ આપણે જ્યારે હાઈટ ને માપવાનું હોય, અહીંયા જે હાઈટના ને કાગળિયામાં લખેલું હોય આપણું, એમાં એ લખેલું હોય, એમાં બતાવે તમારે જોવું હોય તો. કહેતા બેતા નથી કાંઈ. બરાબર. એટલે તમારે જોવું હોય ધારો કે તો લખેલું હોય એ બતાવે આપણને. બરાબર, કે તમે કેટલા મિનિટમાં પૂરું કર્યું. બરાબર. પછી તમારું કોઈ પ્રૂફ કે ભાઈ આપી દે છે? કઈ રીતે આપે છે કે તમે ગ્રાઉન્ડ પાસ થઈ ગયા? આ પીએસટી ને આપણને બતાવે અને પછી સિક્કા મારી દે, એ જ આપણું પ્રૂફ. બરાબર. એટલે સિક્કાવાળી પ્રોસિજર છે કે પાસ. બરાબર છે. ખૂબ સરસ. ખૂબ અભિનંદન, તમે પાસ થઈ ગયા. અને હવે સીધી મેઇન્સ જે પરીક્ષા છે લેખિત, એમાં હવે માર્ક ખેંચી લેજો. તો આપણી સાથે એક ઉમેદવાર હજી ઉપસ્થિત છે જે હજી હમણાં જ ગ્રાઉન્ડ છે એ પૂરું કરીને આવ્યા છે. ભાઈ, ક્યાંથી આવો છો? હું લીંબડી સુરેન્દ્રનગર. લીંબડી સુરેન્દ્રનગર. ઓકે. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? પ્રેક્ટિસ તો કઈ નથી, હું પાછો સીઆરપીએફ ફોર્સમાંથી આવું છું અને મારે તો પ્રેક્ટિસની જરૂર નથી. પહેલો દિવસ જ હતો તો થઈ ગયું કમ્પ્લીટ. ડાયરેક્ટલી. ઓકે. ગ્રાઉન્ડ અઘરું લાગ્યું, સહેલું લાગ્યું? સ્ટાફ પણ સપોર્ટ સારો કરે, સ્ટાફ સારો છે. ઉમેદવારને આપણને મતલબ નો દોડી શકતો એમને પણ થોડોક મોટિવેશનલ સ્પીચ આપે છે. સીઆરપીએફ નું ગ્રાઉન્ડ અઘરું લાગ્યું કે પોલીસ નું ગ્રાઉન્ડ અઘરું લાગ્યું? સીઆરપીએફ નું તો થોડું અઘરું રાખે, એ ફોર્સ કહેવાય, પણ આ નોર્મલ હતો. સ્ટાફ બહુ ફૂલ સપોર્ટ આપે છે, એટલે એના બદલે પોલીસને, આ સ્ટાફને હું એમના જે દિલથી જે કહેવા માંગ્યા છે ને એમને હું આભાર માનું છું. બરાબર. ગ્રાઉન્ડની અંદર પ્રોસિજર શું એવી? ગ્રાઉન્ડમાં તો પહેલાં તો જઈ અંદર એન્ટ્રી લે છે, પછી તમારો બાયોમેટ્રિક થશે, ચિપ લગાડશે, પછી તમને એક જગ્યાએ 200 જણાનું એક આખું હોય એમાં અંદર બેસાડી દેશે. એકસાથે 200 ને દોડાવવામાં આવે છે. પછી ચિપ ચાલુ કરો સ્ટેપ, ત્યારથી તમારો ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જાય. ભલે તમે 200 જણા ઊભા હોય, પણ જ્યારે તમે પહેલો સ્ટેપ જે મૂકશો ચિપ ઉપર સ્કેનર થશે ને ત્યારે તમારો ટાઈમ તમારો સ્ટાર્ટ ગણાશે. ખૂબ જ સરસ. અભિનંદન, તમારું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું. ભાઈ, ગ્રાઉન્ડ કેવું રહ્યું તમારું? બહુ સરસ, મસ્ત ગ્રાઉન્ડ હતું, વ્યવસ્થા સારી હતી, અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નથી, બહુ મસ્ત છે ગ્રાઉન્ડ. અને અંદર પાસ? હા, પાસ. બરાબર છે. ગ્રાઉન્ડમાં કઈ બેચમાં હતા તમે? પહેલી, બીજી? બીજી બેન્ચમાં હતો. ઓકે. અંદાજિત કેટલો સમય લાગે છે અંદર આખી પ્રોસેસ પૂરી થતા? પ્રોસેસ પૂરી થતા અમારે તો ટેકનિકલ ઇસ્યુ હતો એટલે 1 કલાક જેવું લેટ થયા, પરંતુ એક બેચને પૂરું થતા 50 થી 60 મિનિટ લાગે. તમારે કેટલો સમય લાગ્યો? મારે 21 મિનિટ 25 સેકન્ડ. 21 મિનિટ ને 25 સેકન્ડમાં પૂરું થઈ ગયું. બરાબર છે. કેટલા સમયથી તૈયારી કરો છો? હું તો ભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે મારી તૈયારી. નોકરી ફિઝિકલની પ્રેક્ટિસ ક્યાંથી સ્ટાર્ટ કરી? ફિઝિકલની પ્રેક્ટિસ મારી આગળ ભાઈ બહુ જૂનો અનુભવ છે. ઓકે. તો બેસ્ટ ઓફ લક. અને તમારી હવે સીધી લેખિતમાં આ વખતે નામ આવી જાય. પેલી પીએસઆઈ કે કોન્સ્ટેબલ કે માટે? કોન્સ્ટેબલ બંનેમાં. જનરલી આ વખતે ઉમેદવારો બધા બંને વાળા ખૂબ સારા છે. હા, ઘણા બધા છે ઉમેદવારો, અને ગ્રેજ્યુએશન હતું એટલા માટે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં એપ્લાય કર્યું. ઓકે. ખૂબ ખૂબ અભિનંદન. ભાઈ, તમારું કેવું રહ્યું ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ સારું રહ્યું. પાસ? પાસ. ક્યાંથી આવો છો?
કોઈકા ઓકે કેટલા સમયથી તૈયારી કરતા હતા 10 વર્ષથી તૈયારી કરવી આ કન્ટેન્ટ વાયરલ બટ 10 વર્ષથી 10 વર્ષથી તૈયારી કરો છો એટલે ગ્રાઉન્ડ ની તૈયારી કરો નહીં આમ એક માર્કે અડધા માર્કે ને એવું જ રહી જેવી ઓકે બટ આ વખતે રહી ગયા પણ આ ફેર આપણે લાગી જવાનું હોય આ વખતે જંગ જીતી જ જવાનો છે બરાબર ને પીએસઆઈ કોન્સ્ટેબલ પીએસઆઈ કોન્સ્ટેબલ બંને જે મળે ઈ. પીએસઆઈ બનવાનું હોય આ ફેર આ વખતે પીએસઆઈ બરાબર ઓકે ગ્રાઉન્ડ અગમાં તમને કોઈ એવું લાગ્યું હોય કઈ તકલીફ થઈ હોય કઈ ગ્રાઉન્ડ બહુ સરસ છે અવ્યવસ્થા કઈ કઈ વ્યવસ્થા બહુ સારી કોંગ્રેચ્યુલેશન ગ્રાઉન્ડ પાસ થઈ ગયું અને હવે આગળ જે છે એ તમારી પરીક્ષા છે એમાં પૂરેપૂરા માર્ક ખેંચી લ્યો એવી શુભેચ્છાઓ થેન્ક યુ શું રહ્યું બહુ સારું છે ઓકે ગ્રાઉન્ડ ની અંદર કેટલો સમય લાગ્યો તમને આખું સમય મારો 21.5 ઓકે 21.5 જો આપણે 21.5 માં તમારું કમ્પ્લીટ થઈ ગયું અને ગ્રાઉન્ડ ની અંદર કોઈ એવી અવ્યવસ્થા કે તમને ક્યાંય અઘરું લાગ્યું હોય કોઈ નહીં સર કોઈ વસ્તુ નહીં કેમ કે મારી પ્રેક્ટિસ બહુ સારી હતી ઓકે કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો બસ ખાલી મહિના દિવસ મહિના દિવસ ભાઈ મહિના દિવસમાં પ્રેક્ટિસ કરીને નાખી દીધું ગ્રાઉન્ડ એટલું કરી નાખ્યું ઓકે ખૂબ સારું કહેવાય કારણ કે ઘણા લોકો ઘણી વાર પ્રેક્ટિસ કરે છે તો પણ નથી ભેગું થતું ક્યાંથી આવો છો ગીર સોમનાથ ગીર સોમનાથ વાળા બધા લોકો છે એ કારણ કે કાલે મહિલા ઉમેદવારો પણ અમને એવા મળ્યા ગીર સોમનાથ વાળા કે એ વન મેન હાલી જાય છે બરાબર છે બટ ખૂબ સરસ અને ગ્રાઉન્ડની પ્રોસેસ તમારે વાર લાગી એનું કોઈ રીઝન ખરું નહીં મારા પ્રમાણે તો બરોબર છે એમ કોઈ અવ્યવસ્થા નથી ગ્રાઉન્ડ બહુ સારું છે બરાબર છે ગ્રાઉન્ડમાં એક રિંગ વાળી વસ્તુ આવે છે કે તમને રિંગ આપવા માટે આપે છે તો એ કઈ રીતે હોય છે રિંગ મેં યુઝ કરેલી એટલે એમાં રાઉન્ડ ન ભૂલાય આપણે એમ રિંગ યુઝ કરવી જોઈએ કે ન કરવી જોઈએ રિંગ કરવી જોઈએ ઘણાને રાઉન્ડ ભૂલાઈ ગયા બરાબર ઘણા બધા ઉમેદવારો છે કે રિંગ યુ લેતા હોય નોય લેતા હોય તમે ઉમેદવારો જે હવે પછી કારણ કે 2 મહિનાની પ્રોસેસ ચાલશે એને શું સંદેશો આપશો સંદેશો એક રિંગ લેવી જોઈએ એમ જો આપણે આમ કાઉન્ટ કરવા જઈએ ને તો રાઉન્ડ ગણાય નહીં આપણાથી રિંગ હોય તો આપણે ફાયદો રહે એમ રાઉન્ડ ઓવરઓલ જે છે હવે પછી આપણે વાત કરીએ કે ઘડિયાળ તો ઘડિયાળ પહેરવા દઈ છે અને કઈ ઘડિયાળ પહેરવા દઈ કાંટા ઘડિયાળ પહેરવા દે ભલે સ્માર્ટ વોચ ના ચાલે સ્માર્ટ વોચ નથી ચાલતી ઓકે ડિજિટલ વોચ જે છે એ લોકો એલાઉડ કરે છે ડિજિટલ વોચ ની ઈ ખબર નહીં સર મને ઓકે આમ જનરલી નિયમ મુજબ ડિજિટલ વોચ અલાઉડ નથી કરતા બટ કાંટા ઘડિયાળ જે છે એ કરે છે તમારા હવે ગુજરાતના એ ઉમેદવારો કારણ કે આ તમારો બીજો દિવસ છે હવે આવનારા 1 મહિના 2 મહિના સુધી ચાલશે એને કોઈ એક સંદેશો આપી દો ગ્રાઉન્ડનું માટેનો કે થશે કે નહીં થશે મોટિવેશન થઈ જ જાય ભાઈ થઈ જ જાય બધાયને થઈ જાય ઓકે મહેનત કરો તો મહેનત કરો તો ચોક્કસ થઈ જાય બધાય બરાબર છે થેન્ક યુ સો મચ એન્ડ બેસ્ટ ઓફ લક કેવું રહ્યું ભાઈ તમારું ગ્રાઉન્ડમાં મિનિટો વધી ગઈ મિનિટો વધી ગઈ કેટલી મિનિટ થઈ 27 મિનિટ 27 મિનિટ થઈ ઓકે ગ્રાઉન્ડ સારું છે એકદમ બધાને દોડે એવું જ છે પ્રેક્ટિસ ની જરૂર છે પ્રેક્ટિસ કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા ના, આપણે કરતા જ નતા પ્રેક્ટિસ ડાયરેક્ટ દશેરાથી ઘોડી દોડાવા આવ્યા હતા એવું હતું ઓકે બેટર લક નેક્સ્ટ ટાઈમ બરાબર કેવું રહ્યું ભાઈ ગ્રાઉન્ડ તમારું એકદમ સારું બહુ મસ્ત આયોજન હતું ઓકે પાસ કે થઈ ગયું પાસ 21 માં 21 મિનિટમાં પાસ વાહ ખૂબ સરસ બરાબર છે એ આપણે રેશિયો છે પાસ થવાનો તમારી બેચમાં કેટલા હતા 200 નું જોડે 89 જણા પાસ છે 89 જણા પાસ થયા પછી અત્યારે આમ વાર લાગી એનું કોઈ રીઝન એ સર્વર ડાઉન હતું ગાંધીનગર થી નાથી રિઝલ્ટ અપલોડ થી વેરીફાઈ થાય તો અહીંયા આપે ને બરાબર આ એક ગઈકાલે પણ સર્વરનો એક પ્રશ્ન આવ્યો હતો આ બીજા રાઉન્ડમાં જ આવ્યો છે પહેલા ત્રીજા રાઉન્ડમાં નથી બીજા રાઉન્ડમાં જ આવ્યો બરાબર છે બીજા રાઉન્ડમાં સર્વરનો ઇશ્યુ આવ્યો ઓવરઓલ ગ્રાઉન્ડ તમને અઘરું કે કઈ રીતે હું નહીં નોર્મલી છે પાસ થવાનો રેશિયો 50% નો છે 50% ફેલ થાય 50% પાસ થાય વાંધો નહીં આવે ને આવનારા ઉમેદવારોને નહીં થેન્ક યુ ઓકે કેવું રહ્યું ભાઈ ગ્રાઉન્ડ તમારું જોરદાર પાસ ફેલ પાસ પાસ કેટલી મિનિટમાં પૂરું કર્યું 23 23 મિનિટમાં પૂરું 23 મિનિટમાં પૂરું કર્યું હું અહીં નોકરી કરું ગ્રુપ 8 માં ખૂબ સરસ પીએસઆઈ હા પીએસઆઈ માટે બરાબર છે ગ્રાઉન્ડની વ્યવસ્થા ખૂબ સારી છે બધા વખાણે છે હા સારી છે અમારા એસપી પ્રફુલ્લ વાણિયા સાહેબ અને એમડી પર ડીવાયએસપી એમડી પરમાર સાહેબ છે તેમણે સુવિધા બહુ સારી કરી છે અને સપોર્ટ પણ સારો છે તેમ ગ્રાઉન્ડમાં પીવાના પાણીની ની બાકી બધી જ વ્યવસ્થા છે ટોટલી બાથરૂમની વ્યવસ્થા કરી છે પીવાના પાણીની ટોટલી ચોક્કસથી બેસ્ટ ઓફ લક લખિત માટે ચોક્કસથી થઈ ગયું ભાઈ ગ્રાઉન્ડ તમારું કલાક થઈ ગયું ગ્રાઉન્ડ કેટલી મિનિટમાંથી 23:51 ક્યાંથી આવો છો સત્તરિયાળા ગામ ચૂડા પાસે ચૂડા સુરેન્દ્રનગર
બરાબર છે, ખૂબ સરસ. ગ્રાઉન્ડમાં કઈ અઘરું લાગ્યું તમને? કાંઈ અઘરું ના લાગ્યું, પ્રેક્ટિસ કર્યું એટલે કાંઈ અઘરું ના લાગ્યું. કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરો છો? અમે તો બહુ લાંબા ટાઈમથી પ્રેક્ટિસ કરી. તો એ 5-6 મહિના? ના 7 મહિનાથી એવું થઈ ગયું છે. બરાબર છે. ગ્રાઉન્ડની અંદર વ્યવસ્થા કેવી છે? બહુ મસ્ત વ્યવસ્થા, બધા સપોર્ટ કરે અધિકારી. બરાબર છે. ઓકે, ગ્રાઉન્ડમાં બીજી કઈ તકલીફ નથી ને? બીજી કાંઈ તકલીફ નથી. થેન્ક યુ. થઈ ગયું ભાઈ ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ ચાલુ. ક્યાંથી આવો છો? મોરબી હળવદ. મોરબી. કેવું રહ્યું ગ્રાઉન્ડ આખું? તમારું અનુભવ કેવો રહ્યો? અનુભવ સારો રહ્યો, બધાનો સાથ સહકાર સારો છે અને મોટિવેશન આપે છે ગ્રાઉન્ડ ચાલુ ગ્રાઉન્ડ. બરાબર છે. અને ગ્રાઉન્ડમાં કઈ તકલીફ પડી કઈ? નહીં, મને તો ક્યાંય નથી પડ્યું. ક્યાંય નથી પડી, બહુ સ્મૂથલી થઈ ગયું. સ્મૂથલી. બરાબર છે. અને હવે જે ઉમેદવારો આવશે એમને શું સંદેશો આપો? વહેલા આવે નકે મોડું થઈ જાય, પછી તડકામાં દોડાવે, કદાચ મોડા ગ્રાઉન્ડની પ્રેક્ટિસ હોય તો કદાચ થઈ જાય. અને બધાને વહેલું આવું બને તો વહેલું આવી જાવ. વહેલું 5 વાગે આવી જાવ. રિપોર્ટિંગ ટાઈમ ધારો કે 7 વાગ્યાનો લખ્યો છે તો પેલા લઈ લેજો. હા લઈ લે. સંખ્યા ન થતી હોય તો લઈ લે. બરાબર છે. તમારું થઈ ગયું ભાઈ? થઈ ગયું. કેટલી મિનિટમાં થયું? 22-22 માં. વાહ વાહ, ખૂબ અભિનંદન. ગ્રાઉન્ડ પાસ થઈ ગયું. અને તમારી બેચની અંદરનો રેશિયો શું હતો? 200 માંથી 89 પાસ થયા. 200 માં 50% આજુબાજુ. એટલે અંદાજિત 50% આપણે ગણીએ. બરાબર. 50% છે એનો રેશિયો છે. તમે ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. વાહ, ખૂબ સરસ. અને કેટલા મહિનાથી તૈયારી કરો છો? બસ 8 દિવસથી. ભાઈ, આ સુરેન્દ્રનગરમાં આ બીજી વખત અત્યારે એવો કિસ્સો મળ્યો કે બહુ ઓછા સમયમાં ફટાફટ જે છે એ તૈયારી કરે છે. ગઈકાલે એક બેન મળ્યા હતા, એ ચોટીલા વાળા બેન તો સીધા ડાયરેક્ટ દોડી જ ગયા અને એનું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું. તો એમ તમારા જેવું એવું થયું? ખાલી 8 જ દિવસથી તૈયારી ચાલુ. એટલે ટૂંકમાં વ્યવસ્થિત જો તમે તમારો આત્મવિશ્વાસ તમારે હોય એટલે થઈ જ જાય ગ્રાઉન્ડ આરામથી. હા, કારણ કે શરૂઆતમાં કયા રાઉન્ડમાં ખેંચવું જોઈએ એ એક કહી દો. શરૂઆતમાં 2 રાઉન્ડ ધીમે ધીમે મારવા પડે, તમારું બોડી ગરમ થઈ જાય, વોર્મઅપ થઈ જાય, પછી ખેંચી લેવાનું. અને ટૂંકમાં એક ધ્યાન રાખવાનું, ગમે એમ તેમ થઈ જાય, ઊભું નહીં રહી જવાનું, રનિંગ ધીમું ચાલુ રાખવાનું એટલે થઈ જાય આરામ. પગ નહીં ઉભા રાખવા. પગ નહીં ઉભા રાખવાના એટલે આરામથી થઈ જાય. ઉભા રહ્યા એટલે ગયા. હા, તો ગયા. બરાબર છે. ખૂબ સરસ. તમારું ભાઈ કે પાસ? બસ ઓકે. અને ક્યાંથી આવો છો? મોરબી માળિયા તાલુકો. માળિયા તાલુકો. ખૂબ સરસ. કેટલી મિનિટમાં થયું? 22.5. 22.5. આ સુરેન્દ્રનગર વાળા બધા 20-22 વાળા જ નીકળ્યા છે. તો આનું રાજ શું છે એ સમજાવો. ટાઈમ રહ્યો તો એક રાઉન્ડ વધારે મારી દેવાનો. બેઠા બેઠા એમ થાય કે ભાઈ 11 જ નહીં થયો ને એવું થાય, સમજે ઉપાધિ એને ન થાય એમ. ટાઈમ રહ્યો તો એક રાઉન્ડ વધારે મારી દેવાનો. ગ્રાઉન્ડ બહુ મસ્તીનું છે, દોડવાની બહુ મજા આવી. દોડવાની બહુ મજા આવી. ઘરે 23.5 માં થઈ જતું, તો અહીંયા 22.5 માં થઈ ગયું. વાહ, ખૂબ સરસ. ઓકે, 23.5 અહીંયા 22-23 ની અંદર થઈ ગયું તમારું કમ્પ્લીટ આખું. ગ્રાઉન્ડમાં તમને ક્યાંય એવું લાગ્યું કે કોઈ પોઈન્ટ અઘરો લાવ્યો હોય કે અવ્યવસ્થા તમારા મનમાં કે એવું હોય તો કઈ? કઈ નથી લાગ્યું. બરાબર. ડિલે થયું બસ, બાકી કઈ નહીં. આ એક સર્વર ઇશ્યુ, ટેકનિકલ ઇશ્યુ છે. ટેકનિકલ ઇશ્યુ હતો, એ તો થાય હવે, એવું તો બરાબર છે. બટ ઓવરઓલ મજા આવી દોડવાની. બટ હવે ખેંચી લેવાનું. પીએસઆઈ કોન્સ્ટેબલ કે માટે? બેયમાં હવે ખેંચી લેજો. પીએસઆઈ ટ્રાય કરવાનું હોય. આ બધાને પેલા તો 2 સ્ટાર જ જોઈએ છે. હા, એ તો એમાં જોઈને મહેનત કરી તો ચોક્કસ હવે 2 સ્ટાર મેળવવા માટે મહેનત એ કરવી પડશે. હવે લેખિતમાં ખેંચી લેજો. બરાબર છે. રનિંગમાં ખેંચ્યો. બરાબર છે. બેસ્ટ ઓફ લક. થેન્ક તો તમે જોયું આપણે રાજકોટના ગોંડલ ખાતે જે પુરુષ ઉમેદવારો છે એમને જે 5 કિલોમીટરનું રનિંગ હતું એ આપણે આજે આખું એમના સ્ટુડન્ટોના રિએક્શન છે એ લીધા. ગ્રાઉન્ડનું રિએક્શન શું છે, ગ્રાઉન્ડ કેવું છે એ લીધું. અને આ જ રીતે આપણે હજી પણ તમને ધીમે ધીમે અલગ અલગ જગ્યાના રિએક્શન છે, ગ્રાઉન્ડ ઉપરના સ્ટુડન્ટના રિએક્શન શું છે એ આપણે જણાવતા રહીશું. આ વિડીયોનો હેતુ એ આપને મોટિવેટ કરવાનો છે. આ વિડીયોનો હેતુ કે આપના સુધી જે ગ્રાઉન્ડની સાચી માહિતી છે. ઘણા લોકો એવું કહેતા હોય છે ગ્રાઉન્ડ હાર્ડ છે, આમ છે તેમ છે, પણ એવું નથી હોતું. ખૂબ સપોર્ટિવ સ્ટાફ જે આપણને છેલ્લા 2 દિવસની અંદર આપણને બધા રિવ્યૂ મળ્યા કે ગ્રાઉન્ડ સ્ટાફ ખૂબ સપોર્ટિવ છે, ગ્રાઉન્ડમાં કોઈ વાંધો નથી. અને જો તમે પ્રેક્ટિસ કરી હશે, મહેનત કરી હશે તો તમે ચોક્કસથી આ ગ્રાઉન્ડ છે એ પાસ કરી શકશો. બેસ્ટ ઓફ લક એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.